वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓહો, તમે કયા ગામના ગોરી? ઓ ગોરી, ગોરી તમે કયા ગામના ગોરી? ઓ ગોરી, તમને નથી ખબર? મિસિસ બિનલ પટેલ, શી ઇઝ માય ધર્મપત્ની. તો તમે કંઈક કયો. 4 વર્ષ પછી આપણી ચેનલ પર વિડીયો આવે છે. વિડીયોની શરૂઆત શું રાખશો? હે એક બોલ. શરમ આવે હો આને શરમ આવે. એ શરમ આવે, એ શરમ આવે, એ શરમ આવે, શરમ. 4 વર્ષમાં ઘણું બધું કર્યું, ઘણું બધું ગુમાવ્યું, ઘણું બધું અર્ચીવ કર્યું. હવે બતાવશું બિન ગીતની જર્ની. પાણી છાટી ઘરમાં પોતું મારે રે. પછી સોફા નીચે હાથ નાખી હરખું મારો કે પોતું રે. તાર મમ્મી વિડીયો જોશે ને તો મને પછી ઘરે જઈને તો મને એમ કહે કે ઓલું ગીત ગાવતો. એકાદું તને નથી આવડતું? ગાને અરે એમ થાય કઈ લે. તો તારે રાતે ગાવાનું હોય ને. રાતે બધાને ઊંઘ આવતી હોય કે નહીં એટલે જલ્દી સુઈ જાય. તો બધું કામ કરાવ્યા પછી માખણ મારવામાં છે ને આપણે ઈ સ્પેશિયાલિસ્ટ કેવા કિટકેટ શેક કાલનો રેડી જ રાખ્યો હતો. કેવો લાગે છે કિટકેટ શેક? બહુ જ મસ્ત. બહુ જ મસ્ત. માખણ મારવામાં ઈ સ્પેશિયાલિસ્ટ બોલે ને કઈ શરમ આવે. થોડાક ટાઈમ પછી મને બોલતા શીખી જઈશ થોડું. હજી મને આમ તો બહુ બોલ છો. એમ નહીં મને એમને પણ આમ તો બહુ બોલ છો. નથી આવડતું હજી. આમ તો બહુ બોલ છો. મને બાંધતા આવડે. तो साला ये दुख का खत्म नहीं होता बे. આપણે પ્રેમ કરવા લાગ્યો આને બાદ હું છે. આજ છે ને રવિવાર છે એટલે આજે અંકિતને હું જે કહીશ ને એ બધી મારી ફરમાઈશ છે ને પૂરી કરશે. તો હાલો અત્યારમાં મને કિટકેટ શેક પીવાની ઈચ્છા થઈ તો એણે પીવડાવ્યો. બહાર જવાનું કહું જોઈએ બહાર લઈ જાય તો ફિનિશ. આનામાં હજી અડધું ભરેલું. હાલો પતાવો. હાલો બહાર જઈએ અમે. અંકિત મેં મારું કામ પૂરું કરી દીધું. હવે તમે તમારું કામ પૂરું કરો. આ ગાડીને સાફ કરો. હવે હાલે નહીં સાફ કર્યા ન ચાલે. મસ્ત ચમકાવી દેજો. પાલિશ મારતો હમણાં તારું મોટું સામું દેખાય. દેખાશે મોઢું સામું. તમે પેલા ગાડી સાફ કરવામાં જોબ કરતા? નહીં. શું કામ કરતા? એમાં કેટલી સેલેરી આપે? એવું હતું? તમારો શોરૂમ હોય તો જ તમે ગાડી સાફ કરતા? ગાડી ડાઉન ટુ અર્થ. જો દેખાણું ને મોઢું? કેમ પણ આપણું ખોટું જ ન હોય. દેખાય ને?
ચાલો હવે આપણે હાલો, હવે હું ચલાવી લઉં કે તમે ચલાવો? મારે હજી યમરાજ પાસે નથી જવું. એ તો ખરા હું લેવા જાઉં. જોઈએ, કહું તો છું. મન જે સારું લાગે એ તમારે અપાવવાનું, બરાબર? અને ઈ આપણા કપડાં છે, આપણું કપડું અહીંયા મૂકો ને બીજાને કહો ગાડી ઉપર ન હોય નાખવાનું. આ ગાડી આવી હાલ. વાગી ગયા છે બપોરના 2. અને જાય છે મેડમની ફરમાઈશ પૂરી કરવા. આ કોનું સિગ્નેચર છે કહેજો કોમેન્ટમાં. તને ખબર કોનું છે ઈ? ના, મને નથી ખબર. શોપિંગ તો થઈ ગઈ પણ કોની કરી શોપિંગ? તમારી આ જનાબ જોવો, જો દેખ રહે હો ઉસકી રાજાશાહી. તારે ખવડાવવાની હોય, રાજા પોતે એના હાથે ખાય. પણ રાજાને અત્યારે ખાવાની જ નહોતી. તો ક્યારે ખાવાનું? રાજાને પછી ખાવાની હતી. આ રાજા અત્યારે ખાવા માંડ્યા છે અને એકલા એકલા ખાય છે. મને એમ કીધું નહીં કાલે તારે ખાવી છે કે નહીં. અંકિત હવે તો મને કહો કે એક દ્રાક્ષ તું ખાય એમ. આવું હવે તમે ખાઈ જાઓ, મારે નથી ખાવી. લે હાટું બોલ. લે હાટું. આપણા ફ્રેન્ડને ખવડાવી દો. લે તું લે. જો માણસ જોયો, આવલે આવા નાખ દે. ઈ મારે નાખવાનું. એટલે તમે મને અહીંયા આપણે મેરેજ કર્યા છે એના માટે કર્યા છે. બધું જ કરવા માટે. વાહ ભાઈ વાહ. એટલે હું ખાલી આમ નામ કહું છું વાહ ભાઈ વાહ, પણ તમે લોકો જોઈને કહો કે આ જોડી કેવી લાગે છે. સ્પેશિયલ વિનોદે મારી માટે લીધી. કેવો લાગે છે? બહુ જ મસ્ત. મને તો બહુ જ ગમે છે. હેન્ડસમ બોય. આપણે મોડલિંગમાં જવું પડશે હો અંકિત. તો દોઢિયા તો પ્રેક્ટિસ. લગનમાં જવાનું છે ને તો પ્રેક્ટિસ કરવી પડે ને આપણે. મેં તો થાક. અંકિત મેં હું ના કેવું લાગે સાચું કે? બહુ મસ્ત લાગે છે. કેટલા લોકો પણ વિડિયો જોવે છે એ કહેજો કેવું કમેન્ટ કરજો, કમેન્ટમાં કહેજો કે અંકિત કેવા લાગે છે કુર્તામાં. અંકિત ક્યાં જાવ પાછા? હજી તો એક વસ્તુ થોડી દીધી છે વિનોદે મોટી. તો હજી છે. શું છે ઈ તમને કયો? આવું પણ પહેરીને આવું. મુझको પહેચાન લો मैं हूँ कौन. કેવી લાગે છે આ? મને તો બહુ જ પર્સનલી મને બહુ ગમી. હવે હજી છે? હજી છે. ઓહો, તો તમે કેટલી શોપિંગ કરી? ઓય હો, મને એટલો પ્રેમ કરે ને મારી માટે બહુ બધી ખરીદી કરી નાખી. ઓહો તો તમારા ફ્રેન્ડને કયો લગ્ન કરે કે ના કરે? કરાય જ છે ભાઈ. મનપસંદ વ્યક્તિ જોડે લગ્ન કરાય, બાકી બીજા કોઈની જોડે નો કરાય. ઓહો આય ઓલાના જેવી જ છે બેક સાઈડ. બેક સાઈડમાં નાખી બહુ વ્યવસ્થિત જોવા દે પહેલા. આખું જોઈ લો તો દેખાડો બધાને વ્યવસ્થિત. આ મારી મોસ્ટ ફેવરિટ ટી-શર્ટ છે કારણ કે આ ટી-શર્ટની મને કલર બહુ મસ્ત ગમે. વાહ. બાકી ત્રણ જોડી બહુ મસ્ત લાગતી હતી અને થેન્ક યુ સો મચ વિનલ મારી માટે. અને તમે મારા માટે આટલી ને આવી શોપિંગ કરો એવી આશા રાખું છું. આશા નો રખાય.
સોરી દોસ્ત, એ નહીં ભેગું થાય. તારે મારી જ શોપિંગ કરવાની, મારે હું શોપિંગ કાંઈ નહીં. સારું હાલો તો વિડીયોને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ. હજી એક સરપ્રાઈઝ બાકી છે. હજી એક સરપ્રાઈઝ શું છે? ઉભા રહો, હું લેતી આવું. જાઓ હાલો લઈ આવો. વાત છે હે, આજ તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આવે છે. વાહ ભાઈ વાહ, હું લઈને આવશે? આ તો કંઈક ઓનલાઈન મંગાવેલું છે. ઓનલાઈન ઓર્ડર કર્યું હતું મેં. બધી જ વસ્તુ જો હું અંકિતને આપતી જ હોય તો પછી એક વસ્તુ હું બાકી રાખું, એટલે આપણે ઓનલાઈન મંગાવી દીધું. અત્યારે એમાં એવું છે ડે બી ચાલુ છે, તો ડેઝ નું બી હોવું જોઈએ ને. હવે ઈ સિંગલ લોકો માટે વેલેન્ટાઇન ને ડે એવા બધા આવે. લવ મેરેજ માટે તો એવરી ડે વેલેન્ટાઇન ડે. હું કેવું લગ્ન કરેલા કઈ નહીં, તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ. મન છે ને અંકિત ગિફ્ટ ન આપે તો મને કઈ રીતે કોઈ કોકનું ગિફ્ટ હોય તો મને અનબોક્સિંગ કરવું બહુ જ ગમે. કરવા માંડે અનબોક્સિંગ. શું હોય છે? મને તો શૂઝ લાગે છે, કારણ કે બોક્સ એવડું મોટું છે અને તને ખબર છે મને શૂઝ બહુ પસંદ છે. હોય શકે, ગેસ કરો. શૂઝ શૂઝ જોઈએ. હાજ નથી પડવાની, ફટાફટ. હા, કોકે ગિફ્ટ આપ્યું હોય ને તો વ્યવસ્થિત આપણે અનબોક્સિંગ કરાય. તું કરીને પણ અનબોક્સિંગ. હા, બોક્સ માંથી નીકળશે શૂઝ. જોઈએ તમે Shoes. કેટલી ઓળખો છો ની. શૂઝ જ હશે. બોલ જો કઈ નહીં, ચાલો 1 2 2 3 ગો. શૂઝ, એ શૂઝ. પણ આ તો અલગ શૂઝ છે. વાહ વાહ ભાઈ વાહ, ગમી તમને? वाह, ये देखो हमारे लिए शूज़ मंगाए हैं ऑनलाइन. વાહ, હવે હું આને પહેરીશ પછી ખબર પડશે ને. લવ 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 લવ. બીજું બધું ગયું માય, પણ વ્હાઈટ કલર છે ને, આઈ લવ વ્હાઈટ કલર. ઓહો ઓહો, એકદમ ઈ સોફ્ટ. વાહ ભાઈ વાહ, જામો પડી ગયો. દેજો કેવા લાગે છે, કેવા લાગે છે? બહુ જ મસ્ત લાગે છે. શું વાત છે, કપડા શૂઝ ને હા 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 હા, મને તો આમ તૈયાર તૈયાર કરી દીધો હે. વાહ બિનલ વાહ. થેન્ક યુ. થેન્ક યુ 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 થેન્ક યુ. તો કાંઈ નહીં ગાઈઝ, વિડીયોને અહીંયા અમે પૂર્ણ વિરામ આપીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ખાસ કરીને એ જણાવવાનું છે કે 3 જોડીમાંથી કઈ જોડી વધારે સારી લાગે છે. હા, મારી ચોઈસ કેવી છે ને એ કહેજો. ઓકે, તો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને બધાને અમારા તરફથી લવ યુ.